નમસ્કાર, સુરત કામરેજથી ઓમ શાંતિ હેલ્થ સેન્ટરમાંથી હું ગઢિયા સાહેબ વાત કરું છું. તો આજે આપણે એક સરસ મજાનું ભારતીય સંસ્કૃતિ, હિન્દી સંસ્કૃતિની આપણે મહત્ત્વ સમજીશું. મહત્ત્વ આપણે ઘણા લોકો નથી સમજતા અને ઘણા સમજે છે, એટલે હું ઠોકી નથી બેહાડતો, હું વિદ્વાન છું, પણ મને જે સમજાણું છે અને મેં લોકોને સમજાવ્યું છે એ પ્રમાણે હું બોલું છું. આજે આપણે ઘણી વખત સવારે અને સાંજે આરતીના દર્શન થાય છે, મંદિરમાં જાય છે. તો મંદિરમાં જાય છે તો ત્યાં આપણે પહેલાં વહેલા પગથિયે આમ કરીને આમ કરીએ છીએ વંદન. તો તમારો હાથ જમણો પગથિયા ઉપર પડે છે, આમ કરીને આમ કરીએ છીએ ને સાહેબ, તો એ પગથિયા ઉપર હાથ કરે છે મંદિરના પગથિયા ઉપર, એટલે તમને પોઝિટિવિટી આવે છે 5 ગણી હાથ આમ કરવાથી. એટલી બધી પોઝિટિવિટી હોય છે એ મંદિરના પગથિયામાં. શું કામ એ સાંભળો, રોજ ઘંટનાદ થાય છે, ઝાલર વગડે છે, ઢોલ નગારા વાગે છે અને આરતી સ્તુતિ થાય છે અને દરેક દર્શનાર્થી ખુશ થઈને વંદન દંડવત પ્રણામ કરે છે. એટલે ત્યાં એના પથ્થરોમાં પણ વાઇબ્રેશન સારું નાખેલું હોય છે. તો આપણે દંડવત પ્રણામ કરવાથી એટલો ફાયદો થાય. પછી આપણે ભગવાનને બંને હાથ ભેગા કરીને પગે શું કામ લાગી છે સાંભળો. આપણા 5 તત્વ આપણા શરીરની અંદર વસે છે. 5 તત્વ તો ધરતી, આકાશ, પાણી, પવન અને અગ્નિ. આ 5 તત્વવાળું શરીર આપણું છે. 5 તત્વના શરીરને બંને હાથે 5 તત્વનું બેલેન્સ રહે. એટલે આપણા ઋષિ મુનિઓએ, ભારતની સંસ્કૃતિએ, હિન્દુના દરેક વડાઓએ અને વડીલોએ અને ભારતના દરેક સાધુ સંતો મહંતોએ હાથ જોડવાની મહત્ત્વ બતાવ્યું છે. આવી રીતે હાથ જોડી લ્યો તમે અને પ્રણામને આમ કરીને આંખ બંધ કરીને મસ્તક નમાવો, એટલે બેનિફિટ કેટલો થાય સાંભળો. તમારા 5 તત્વ અનબેલેન્સ હોય ને, બેલેન્સ થવા માંડે. એટલે આપણા ઋષિ મુનિઓએ એવી પ્રથા શરૂ કરી કે સવાર સાંજ ફરજિયાત મંદિરે જાઓ. અને આપણે હમણાં સોશિયલ મીડિયાને કારણે, આપણી ઉંમરને કારણે, પૈસા કમાવાના કારણે, ભાગદોડના જમાનાને કારણે આપણે બધું ભૂલી ગયા છીએ. પાછું યાદ કરીને આપણે આ શરૂ કરીએ. સવાર અને સાંજ ખાલી 1 મિનિટ માટે તમે મંદિરે પગ મૂકી દેશો ને, તમારો દિવસ 100% સુધરશે. કોઈ પણ મંદિર હોય, નાના મોટા દેરા હોય, મંદિર હોય, મોટો મઠ પંથ હોય, મોટો સરસ મજાનો આશ્રમ હોય અને એ મોટું જ્યોતિર્લિંગ હોય અથવા મોટું આલિશાન મંદિર હોય, ત્યાં જઈને ખાલી આમ પ્રણામ કરી લેશો ને બહુ ફાયદો થશે. તમારું ડિપ્રેશન ઓછું થઈ જશે, 5 તત્વ બેલેન્સ થઈ જશે, તમારા શરીરમાં પાચન તંત્ર સુધરી જશે. એટલો બધો ફાયદો મંદિરમાં જવાથી થાય. પછી મંદિરમાં જાય છે એટલે શરૂઆત આપણે પહેલાં કરી છે, આમ પગે લાગીએ છીએ, આમ પગે લાગીએ છીએ અને ક્યાંય પણ ઘંટનાદ કરીએ છીએ, જે ટંકોરો ખખડાવી છે. ટંકોરો ખખડાવીને તમારે અનુભવ કરવાનો છે. ટંકોરો 2-3 વખત ખખડાવીને તમે તમારા એને ટંકોરાની નીચે અથવા બાજુમાં ઊભા રહ્યો છો, તમારા કાનમાં એનો અવાજ આવે છે. એટલે મગજની નસ નાડીઓ, કરોડો નસ નાડીઓ છે આમાં, એ બધી શાંત થઈ જાય, પોઝિટિવિટી આવી જાય અને તમને ડિપ્રેશનમાંથી બહાર નીકળી જશો. કોઈ પણ ભાઈ બહેનોને નીંદર નથી આવતી, ડિપ્રેશન રહે છે અને વિચારવાયુ આવે છે. અત્યારે ભાગદોડના જમાનામાં અનેક પેશન્ટો મારે ત્યાં આવા જ આવે છે. નીંદર નથી આવતી, ડિપ્રેશન રહે છે અને ટેન્શનમાં આવી ગયા છે, વિચારવાયુ બહુ થાય છે. તો આ બધાય પ્રોબ્લેમ બંધ કરવા હોય તો જ્યાં આરતી થાય છે, ત્યાં ઘંટનાદ થાય છે, ઢોલક વાગે છે, નગારા વાગે છે, ઝાલર વાગે છે અને ઘંટનાદ થાય છે, ત્યાં ખાલી 2-3 મિનિટ ઊભા રહ્યો અને ધ્યાન કરીને ભગવાનને પ્રાર્થના કરો. ડિપ્રેશનમાંથી બહાર નીકળી જશો, નીંદર આવશે, ખરાબ વિચારવાયુ બંધ થઈ જશે. એટલો બધો તાકાત ઢોલ નગારા અને ઘંટનાદમાં છે, એ આપણે હજી જાણ્યું નહોતું ને ખબર નહોતી. આવું કરવાનું. ત્યાર પછી એવું પણ કહેવામાં આવે છે, સ્તુતિ બોલવાની, વંદન કરવાનું, પ્રાર્થના કરવાની, આરતી કરવાની, થાળ ગાવાનો, એવું કાંઈ પણ તમે એમાં રસ લઈને થોડું ઘણું જે આવડે એ કરો. ત્યાર પછી બીજું કે તમે ત્યાં આરતી કરતી વખતે આપણને તાળી પાડવામાં આવે છે. તો તાળી પાડવાથી શું થાય છે કે તાળી પાડવાથી તમને
તમારા શરીરનું પાચન તંત્ર તેજ થઈ જાય, હાથ પગના દુખાવા દૂર થઈ જાય, ગોઠણના દુખાવા, કમરના દુખાવા બંધ થઈ જાય, માથાનો દુખાવો બંધ થઈ જાય, નીંદર ખૂબ સારી આવે, શરીરની અંદર થાક લાગતો હોય બંધ થઈ જાય, પાચન તંત્ર તેજ થઈ જાય, એસિડિટી ગેસ બંધ થઈ જાય. તાલી પાડવાથી 85 જાતની તકલીફો ખાલી તાલી પાડવાથી દૂર થાય. તો તાલી પાડો અને રોગ ભગાડો, તાલી બજાવો રોગ ભગાવો, તાલી બજાવો ભાગ જગાવો, તાલી બજાવો પાચન તંત્ર સુધારો, તાલી બજાવો તંદુરસ્તી મેળવો. તો તાલી બજાવતા રહેશો એટલે તમારું શરીર, તમારા બધા જાતના તકલીફો બંધ થઈ જશે અને બહુ ફાયદો થશે. તો તમારે ખાસ કરીને આ તાલી પાડવાનું, મંદિરે જવાનું, એની માહિતી તમને ગમી હોય તો સારી કોમેન્ટ કરવાની છે અને સારો અનુભવ કરવાનો છે. કોમેન્ટ ક્યારે કરશો કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. તમે પહેલાં સદુપયોગ કરીને અઠવાડિયું 10 દિવસ અનુભવ કરીને પછી શેર કરો અમને, કે અમને કોમેન્ટ કરો કે આ કામ બહુ ગમ્યું છે. એટલે ખાસ કરીને ડિપ્રેશનવાળા, ટેન્શનવાળા અથવા માથું દુખે છે એ લોકો, નીંદર નથી આવતી એ લોકો અને વિચારવાયુ થાય છે એવા લોકો મંદિરે જવાનું ચાલુ કરો ખાલી 1-2 મિનિટ માટે. અને હવે તો હું તો ભગવાને એવી કૃપા કરી છે સાહેબ, મને આ એક વાતની દુઃખ થાય છે. ગમે એ મંદિરે જાઓ ટ્રાફિક ન હોય, ગમે એ હોટલમાં જાઓ ટ્રાફિક કોઈ દી ઓછું ન હોય. કેટલું બધું અધોગતિ ઉપર માણસ ભાગે છે. સાચું છે કે નહીં પહેલાં ભાઈ બહેનો, સાચું છે કે નહીં? ગમે મંદિરમાં જાઓ ક્યારેય ટ્રાફિક ન હોય. તો એ ભગવાનની કૃપા છે. તમારા માટે આ સરસ મજાનો સંદેશો છે. ટ્રાફિક નથી, ત્યાં જશો ને તો મનનું ટ્રાફિક જે શરૂ થયું છે ને એ બંધ થઈ જશે. ભગવાનના મંદિરમાં ટ્રાફિક ઘટ્યું છે એટલે આપણા મનમાં ટ્રાફિક વધી ગયું છે, નેગેટિવિટીનું ટ્રાફિક વધી ગયું છે. તો એ નેગેટિવિટીનું ટ્રાફિક ઘટાડવું હોય ને, પરમાત્મા, કુળદેવી, ઈષ્ટદેવ, જે ભગવાનને માનતા હોય અથવા કોઈ પણ ભગવાન માનો કે ન માનો, તમારે તમારી તંદુરસ્તીનું રાજ ભગવાન પાસે છુપાણું છે, મંદિર પાસે છુપાણું છે. એટલે કહેવાય છે મંદિર જવાથી આપણા અંદરનો ભગવાન ખુશ થઈ જાય છે, રાજી થઈ જાય છે. અંદર બેઠેલો ભગવાન આપણી ઉપર મહેરબાન થઈ જાય છે, આશીર્વાદ આપે છે. તો આવું દરેક લોકોને આ વિડીયો શેર કરી દેજો. તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો. ગઢિયા સાહેબને તમે આશીર્વાદ દેજો, દુઆ કરજો, અમારા ઉપર મહેરબાની કરજો, કૃપા વરસાવજો. તમને તમારા પરિવારને ભગવાન સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે, તંદુરસ્તી આપે, ખૂબ લાંબુ આયુ જીવન જીવતા રહ્યો, રોજ જે મારી જેમ હસતા રહ્યો, બેફિકર રહો, ખુશ રહો, આબાદ રહો અને ખૂબ ધનની પ્રાપ્તિ કરતા રહ્યો. તમારા ઘરમાં રોજ ધનના ઢગલા થાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું, દંડવત પ્રણામ કરું છું. આપ સર્વને સુરત કામરેથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.